જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ચેતવણી કે ગીર સોમનાથના પ્રાચીમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે આ ચેતવણી આપી છે। 5 વર્ષ મને જે નડ્યા તેમને હું મૂકવાનો નથી। ભારતીય જનતા હિસાબ કરે કે ન કરે પણ હું હિસાબ ચોક્કસ કરીશ। મને હરાવવા ઘણા પરિબળો કામ કરતા હતા, તેનો હિસાબ થશે। પણ મને જ્યારે પહેલી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે પણ ખાતા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાતો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો। ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પર કહું છું। તો હિસાબ કરવાની વાત થઈ રહી છે, ખાસ કરીને મને જે નડ્યા તેનો હિસાબ થશે, આ નિવેદન તેમણે આપ્યું। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, અવસર શું હતો અને કયા સંદર્ભમાં આ હિસાબ લેવાની વાત હતી? ચોક્કસથી જયેશ જણાવી દઉં તો જે રીતે જૂનાગઢના સાંસદનો જે રાજેશ ચુડાસમાનો પ્રાચી ગામે જે આભાર દર્શન જે કાર્યક્રમ હતો તેમાં મોટી સંખ્યામાં લોકો જે વિસ્તારના જે એકઠા થયા હતા અને તેઓએ જે આ જે મંચ પરથી જે નિવેદન આપવામાં આવ્યું છે તે સોશિયલ મીડિયામાં પણ જે વિડીયો વાયરલ છે કે 5 વર્ષ મને જે નડ્યા છે તેને હું મૂકવાનો નથી। બીજી તરફ જે ભાજપ હિસાબ કરે કે ના કરે પણ હું તો હિસાબ કરીશ, આવું જે એક સાંસદ તરીકે તેઓએ ત્યાં આ જે આભાર દર્શન કાર્યક્રમમાં જે નિવેદન જે કરવામાં આવ્યું છે તેને લઈને લોકોમાં પણ મોટી ચર્ચાનો વિષય બન્યો છે અને આ જે વિડીયો જે છે જે આભાર દર્શન તે પણ ખાસ કરીને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે। જી જયેશ। બિલકુલ, ખાસ કરીને 5 વર્ષમાં કયા એવા મુદ્દાઓ રહ્યા કે જ્યાં તેમને આ નડતર રૂપ લાગ્યું અને હવે આગામી દિવસોની અંદર કઈ પ્રકારે તેઓ આ હિસાબ લેશે તેને લઈને કોઈ સંકેત આપ્યો છે ખરો? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે છેલ્લા 10 વર્ષથી રાજેશ ચુડાસમા જૂનાગઢના સાંસદ હતા, બીજી તરફ ક્યાંક ને ક્યાંક કોઈ વિરોધ પક્ષ હોય કે કોઈએ જે તેમને ખલેલ પહોંચાડી હોય અથવા તો કોઈ નુકસાન પહોંચાડ્યું હોય તેને લઈને ટકોર કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે। બીજી તરફ હવે આજે આ વાતને લઈને પણ ત્રીજી ટર્મમાં જે રાજેશ ચુડાસમા સાંસદ તરીકે ચૂંટાયા છે, હવે તે કેવા કામ કરશે તેના ઉપર પણ ખાસ આ વિસ્તાર ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારના લોકોની નજર રહેશે। પણ તેઓએ જે જણાવવામાં આવ્યું તે નિવેદનમાં તેમાં પણ ખાસ કરીને તેમને આ ચાલુ 2024ની ચૂંટણી હોય કે અગાઉની જે ચૂંટણી હોય તેમાં તેમને કોઈ નડતરરૂપ બન્યા હોય તેને લઈને આવું નિવેદન આપવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે। જી આભાર વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મને હરાવવા માટે જે પરિબળોએ આડે રોડા નાખ્યા છે અને તેને લઈને જે લોકોએ અમારી કામગીરીમાં દખલ કરી છે તે તમામનો હિસાબ થશે તે વાત તેમણે સ્પષ્ટપણે કહી હતી અને તે જ વાત હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે।